પ્રમાણે અલ્પેશ ઠાકોરની આ સમગ્ર મામલે વાતો હતી કે તેઓ રાજીનામું આપશે, કોંગ્રેસ છોડશે, ત્યારે હવે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું છે. હવે ગુજરાતના રાજકારણમાં આ ખૂબ જ મહત્વના સમાચાર કહી શકાય. જી ચોક્કસથી કહી શકાય, મહત્વના સમાચાર કહી શકાય, કારણ કે અલ્પેશ ઠાકોરે સત્તાવાર રીતે રાજીનામું આપ્યું છે. જે પ્રકારની અડકળો હતી એ અડકળોનો અંત આવી ચુક્યો છે. કોંગ્રેસમાંથી તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે અને ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે. એનો મતલબ સાફ છે કે અલ્પેશ ઠાકોર હવે છે એ કોંગ્રેસ સાથે નથી. તેઓ કહી રહ્યા છે કે તેઓ ભાજપ પાસે સાથે નથી જવાના. એનો મતલબ સાફ છે કે તેઓ ઠાકોર સેનાના ઉમેદવારને સપોર્ટ કરશે અથવા તો કોંગ્રેસની વિરુદ્ધમાં પ્રચાર કરશે. એટલે કે ઇનડાયરેક્ટલી ડેમેજ કરવાનો પ્રયત્ન કરશે અને ભાજપને ફાયદો કરવાનો પ્રયત્ન કરશે. ખાસ કરીને વાત કરવામાં તો પાટણ બેઠકથી, એટલે પાટણની અંદર જે પ્રકારની સ્થિતિ હતી ઉમેદવારને લઈને, ત્યારથી અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોર વચ્ચે જે પ્રકારનો અણબનાવ હતો, કોંગ્રેસના શીર્ષસ્થ નેતાઓ વચ્ચે અણબનાવ હતો, તેને લઈને અલ્પેશ ઠાકોર નારાજ હતા. સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર પાટણ સીટ ના મળવાથી તેઓ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ અલ્પેશ ઠાકોરે ટિકિટ માંગી હતી. તેના જે સહાયક છે, જે ધવલસિંહ ઝાલા માટે ટિકિટ માંગી હતી, સાથે સાથે ઠાકોર સેનાના કાર્યકરો માટે ટિકિટ માંગી હતી, પરંતુ એ ટિકિટ છે એ કોંગ્રેસ હાઈકમાન્ડે મંજૂર નથી કરી અને એનાથી ઠાકોર સેના, અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસ વચ્ચેનું જે ત્રિકોણીય જે છે એ ત્રિકોણીય એ પ્રકારનો અણબનાવ પેદા થયો હતો અને એ અણબનાવને લીધે આ પ્રકારની ઘટના બની છે. હવે અલ્પેશ ઠાકોરના રાજીનામાને લઈને શું અસરો પડી શકે એની વાત કરીએ તો અલ્પેશ ઠાકોરના રાજીનામાથી એક તો પાટણ બેઠક છે જે સૌથી મહત્વની બેઠક છે કોંગ્રેસ માટે, ત્યાં કોંગ્રેસ જીતી શકે એવા પ્રકારના સમીકરણો સર્જાયા છે. એ બેઠક ઉપર ઠાકોર સેનાનું પ્રભુત્વ પણ છે, તો કોંગ્રેસને નુકસાન થઈ શકે એમ છે એવી એક સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. બીજી વસ્તુ કે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ઠાકોર સેનાનું પ્રભુત્વ છે અને સાથે ઠાકોર મતદારોનું પ્રભુત્વ છે. આ સંજોગોમાં અલ્પેશ ઠાકોર છે એ 23 તારીખ સુધીમાં અલ્પેશ ઠાકોર છે કોંગ્રેસને કેટલું ડેમેજ કરે છે આ બંને સીટ ઉપર એની પર જોવું રહ્યું. એટલે કે ટોટલ 3 સીટ એવી છે કે જેની અંદર ઠાકોર મતદારો પ્રભુત્વ ધરાવે છે અને અલ્પેશ ઠાકોરને ક્યાંક ને ક્યાંક આ મતદારો છે એ આકર્ષી રહ્યા છે. તો અલ્પેશ ઠાકોર છે કદાચ બની શકે કે આ 3 સીટ ઉપર નુકસાન પહોંચાડી શકે છે. સામે ભાજપને ફાયદો થઈ શકે એમ છે, કારણ કે ભાજપ છે આ 3 સીટ ઉપર નુકસાનમાં રમી રહ્યું છે. ભાજપ અત્યારે ભાજપની જે પ્રકારની સ્થિતિ છે એ મુજબ ભાજપે પોતાની આંતરિક રિપોર્ટમાં પણ નોંધ્યું છે કે જે સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જે સીટ છે એ સીટ છે ડેમેજ વાળી સીટ છે, એટલે કે ત્યાં હારવાની સંભાવના વાળી સીટ માનવામાં આવે છે. આ તમામ સંજોગો જોતા કોંગ્રેસ માટે એક પ્રકારનો મોટો ઝટકો કહી શકાય. કોંગ્રેસ તૂટી રહી છે અથવા તો તૂટી ગઈ છે એવા પ્રકારનું પણ એક કહી શકાય. અને અલ્પેશ ઠાકોર એવી કઈ મજબૂરી હશે અથવા તો અલ્પેશ ઠાકોરને એવા કયા પ્રકારનું પદ અને પ્રલોભન આપવામાં આવ્યું છે એની પણ સૌથી મોટી નજર છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી ભાજપની અંદર લોકો જઈ રહ્યા છે, એની અંદર કુંવરજી બાવળિયા છે એને રાતોરાત મંત્રી પદ મળ્યું, જવાહર ચાવડા છે એને રાતોરાત મંત્રી પદ મળ્યું, ત્યારબાદ બીજા કેટલાક ધારાસભ્યો છે સુરેન્દ્રનગરના ધારાસભ્ય, ધાંગધ્રાના ધારાસભ્ય હતા, એ જામનગરના ધારાસભ્ય હતા, એ પણ ગયા અને ઊંઝાના ધારાસભ્ય છે એ બેન જે છે આશાબેન છે એ પણ ભાજપમાં ગયા. આમ 5 ધારાસભ્યો છે એ ભાજપમાં ગયા છે. આ તમામ સંજોગોની અંદર એટલું કહી શકાય કે કોંગ્રેસના વધુ 2 ધારાસભ્ય તૂટી શકે છે. અલ્પેશ ઠાકોર સાથે ધવલસિંહ પણ જઈ શકે છે, ધવલસિંહ ઝાલા પણ રાજીનામું આપી શકે છે એવા પ્રકારની સંભાવના કહેવાય રહી છે. ધવલસિંહ ઝાલાનું સત્તાવાર રાજીનામું આવ્યું નથી, પરંતુ તેઓ અલ્પેશ ઠાકોરના વફાદાર છે અને એવું માનવામાં આવે છે કે અલ્પેશ ઠાકોર જે પણ કે એ કરી શકે એમ છે. તો એવું જ બનશે કે અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ થોડીક ક્ષણોમાં એવું પણ બની શકે કે અલ્પેશ ધવલસિંહ ઝાલા છે એ પણ રાજીનામું આપી શકે એમ છે. આ તમામ સંજોગોને જોતા એટલું કહી શકાય કે 2 ધારાસભ્યો છે એને નુકસાન જવાની સંભાવના છે. જી દેવસિંહ, આભાર અમારી સાથે જોડાવા માટે. વધુ માહિતી માટે પણ આપના સંપર્કમાં રહીશું. તો ખાસ કરીને અલ્પેશ ઠાકોર જેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે અમારા સંવાદદાતા જયંતિ ચૌધરી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી જયંતિ, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. સમાચાર એવા પણ છે કે તેઓ ધારાસભ્ય પદ પર યથાવત છે. શું વિગતો મળી છે? હવે કોંગ્રેસનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે ફાયદો થઈ શકે અલ્પેશ ઠાકોરના રાજીનામાથી?
ચોક્કસથી હું અત્યારે રાધનપુર છું અને રાધનપુરના આજે વિવિધ વિસ્તારોની અંદર મુલાકાત લીધી હતી. કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ હું ગયો હતું. કોંગ્રેસના જે લોકો છે, કોંગ્રેસની સાથે જોડાયેલા છે, એમને કોઈને ખબર નથી કે અલ્પેશ ઠાકોરે તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. ખાસ કરીને જે પત્રિકા છપાઈ છે, પત્રિકાની અંદર આવતીકાલે પ્રચારનો જે શેડ્યુલ છે એમાં પણ અલ્પેશ ઠાકોરનો વિધિવત શેડ્યુલ છે. 9 ગામોની અંદર અલ્પેશ ઠાકોર છે એ મુલાકાત કરવાના છે, લોકોને સંબોધવાના છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પત્રિકા જયારે છપાઈ હશે એ દરમિયાન અલ્પેશ ઠાકોરે નિર્ણય નહીં લીધો હોય. નિર્ણય છે એ ગઈકાલ રાતે લીધો હશે. માટે અને આ વાતની જાણ છે હજુ સુધી કોઈ લોકોને કરવામાં નથી આવી. માટે જે કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે બપોરે વાત કરી હતી એ લોકો પણ અજાણ હતા અને એમને કોન્ફિડન્સ હતો કે અલ્પેશ ઠાકોર ક્યારે કોંગ્રેસ નહીં છોડે. અલ્પેશ ઠાકોર રાધનપુરના અમારા નેતા છે, અમારી સાથે રહેશે. સાથે સાથે બીજા પક્ષ તરફથી એ પણ જોવા મળ્યું અલ્પેશ ઠાકોર છેલ્લા 2.5 વર્ષમાં ક્યારે રાધનપુરમાં આવ્યા નથી. રાધનપુરમાં આવ્યા છે તો માત્ર ને માત્ર ઉડતી મુલાકાત આપી છે. જે વિકાસ થવો જોઈએ, વિકાસ હજુ રાધનપુર ઝંખી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક વિકાસને લઈને પણ લોકો નિરાશા પણ જોવા મળી હતી. એટલે ચોક્કસથી બે પ્રકારના મત જોવા મળી રહ્યા છે. ઠાકોર સેના સાથે પણ અમે વાત કરવાની કોશિશ કરી તો ઠાકોર સેના પણ સ્પષ્ટપણે માને છે કે અલ્પેશ ઠાકોર હજુ સુધી તો અમારી સાથે છે, પણ જે મોભી છે, જે વડીલો છે, એ જે રીતે કહેશે એ રીતે અલ્પેશ ઠાકોર નિર્ણય કરશે. પણ સૌથી મહત્વના સમાચાર છે, જો અલ્પેશ ઠાકોરે તમામ પ્રકારના રાજીનામા આપ્યા છે તો સાથે સાથે બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણને સૌથી મોટું નુકસાન છે એ કોંગ્રેસને જઈ રહ્યું છે. કારણ કે અલ્પેશ ઠાકોર વિધિવત રીતે ભાજપમાં હજુ સુધી જોડાશે કે નહીં અને નહીં જોડાય એવું ધવલસિંહ ઝાલાએ પણ વારંવાર કહ્યું છે. પણ જો એ ભાજપમાં નહીં જોડાય તો કોંગ્રેસમાં રહીને અપક્ષમાં મતલબ કે ઠાકોર સેના સાથે રહીને ઠાકોર સેનાને સપોર્ટ કરશે અને ઠાકોર સેના છે એ ભાજપને સપોર્ટ કરશે. એટલે ઇનડાયરેક્ટલી રીતે ભાજપને આ 3 સીટ પર અલ્પેશ ઠાકોર સપોર્ટ કરવાના છે અને કોંગ્રેસને કોઈ પણ રીતે કઈ રીતે પાડી શકાય એનું આ એક ષડયંત્ર કહી શકાય. સાંજે 6:30 વાગે અલ્પેશ ઠાકોરની આજ પ્રેસ કોન્ફરન્સ છે. સૌથી મહત્વનું નિવેદન ગઈકાલ રાતથી જે સમાચારો ચાલી રહ્યા છે એનું મહત્વનું નિવેદન 6:30 વાગે અલ્પેશ ઠાકોર ખુદ આપવાના છે અને એની અંદર અલ્પેશ ઠાકોર શું બોલે છે, શું વાત કરે છે, શું કામ એમને રાજીનામું આપ્યું છે, તમામ વિગતો છે અલ્પેશ ઠાકોર ખુદ જ આપશે. અત્યાર સુધી માત્ર ધારણાઓ બાંધી શકાય એમ છે, પણ જે સત્ય છે એ સત્ય સાંજે 6:30 વાગે ખ્યાલ આવશે. એટલે લોકો, તમામ લોકો છે એમની મીટ મંડાઈ છે માત્ર ને માત્ર 6:30 વાગ્યાની પ્રેસ કોન્ફરન્સ ઉપર. અહીંયા રાધનપુરમાં પણ કેટલાક લોકો સાથે મેં મુલાકાત કરી, એમનું પણ કહેવું છે કે અલ્પેશ ઠાકોરે જે જગ્યા છે, પોતાનું મત ક્ષેત્ર છે, ત્યાં આવીને કામ કરવાના બદલે અમદાવાદમાં સૌથી મહત્વની પ્રેસ કોન્ફરન્સો કરી છે, મહત્વના પોતાના લાભો મળે એ રીતની જે વાતો કરી છે. એટલે જોવાનું એ રહ્યું છે કે અલ્પેશ ઠાકોરના નિવેદન બાદ કે અલ્પેશ ઠાકોરની પ્રેસ કોન્ફરન્સ બાદ અહીંયા કોંગ્રેસમાં કઈ પ્રકારનું સમીકરણ બને છે, ઠાકોર સેનાનું કઈ પ્રકારનું સમીકરણ બને છે, પક્ષ વિપક્ષના કઈ રીતના સમીકરણો બને છે, લોકોમાં ઉત્સાહ છે કે લોકોની અમારી સાથે તો અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ખાસ કરીને અલ્પેશ ઠાકોર આજે પત્રકાર પરિષદ કરશે અને આ સમગ્ર મામલે ખુલાસા કરશે. અમારા બ્યુરો ચીફ દેવસિંહ બારડ અમારી સાથે લાઈવ જોડે ગયા છે. જી દેવસિંહ, વધુ એક વખત આપની પાસે આવવા માંગીશ. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ ધારાસભ્ય પદ તરીકે યથાવત રહેશે. ત્યારે હવે શું સમીકરણ બની શકે છે? ખાસ કરીને ગઈકાલે જ્યારે સમગ્ર ઠાકોર સેનાના સંગઠનના નેતાઓએ આ બેઠક કરી ત્યારે તેમનું કહેવું હતું કે અમે અલ્પેશ ઠાકોરને આ સમગ્ર મામલે અલ્ટિમેટમ આપ્યું છે અને અમે અલ્પેશ ઠાકોરને કહ્યું છે કે તેઓ ઠાકોર સેના સાથે રહે અને કોંગ્રેસ સાથે છેડો ફાડે. ત્યારે તે જ દરમિયાન જ્યારે આજે બપોરે આપણા સંવાદદાતા જયંતિ ચૌધરીએ પાટણના કેટલાક કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર આવતીકાલે અહીંયા કોંગ્રેસનો પ્રચાર કરવા આવવાના છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ ક્યારેય કોંગ્રેસ સાથે છેડો નહીં ફાડે. આ સમગ્ર સમીકરણ કેવી રીતે જોઈ શકાય? એક તરફ કેટલાક ઠાકોર સમાજના જ કાર્યકર્તાઓ કોંગ્રેસ અને અલ્પેશ ઠાકોર પર વિશ્વાસ કરે છે, ત્યારે કેટલાક કાર્યકર્તાઓ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ છોડવા માટે દબાણ કરી રહ્યા હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા હતા. આ સમગ્ર મામલો કઈ તરફ જઈ રહ્યો છે? જે રીતે અલ્પેશ ઠાકોરે ફેસબુક ઉપર એક પ્રકારનું રાજીનામું આપી દીધું છે અને એ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. અત્યારે મારી પાસે એ રાજીનામાની નકલ પણ છે. એની અંદર અલ્પેશ ઠાકોરે સૌથી મહત્વની વાત નોંધી છે એ છે કે હું મારામાં સન્માનની ઉણપ હતી, એટલે કે કોંગ્રેસ તરફથી મને જે સન્માન મળવું જોઈએ એ સન્માન ના મળ્યો અને વિશ્વાસઘાત જ મળ્યો અને વિશ્વાસઘાતના બદલામાં હું રાજીનામું આપું છું. એક બાજુ મારી ઠાકોર સેના એમ કહી રહી હતી કે તમારો જે ઉદ્દેશ છે ગરીબોના ઉત્થાન માટે છે, સામાજિક ઉત્થાન માટે છે, યુવાનોના ઉત્થાન માટે છે, પરંતુ તમે જ્યારે કોંગ્રેસની અંદર હતા ત્યારે આ કોઈ પણ વસ્તુ ના કરી શકા. એટલે કે સમાજ સેવાનો જે તમારો જે ઉદ્દેશ છે એ કોંગ્રેસમાં રહીને ફળભૂત ના થઈ શક્યો. બીજી વસ્તુ કે ઠાકોર સેના અથવા તો અલ્પેશ ઠાકોર જે છે આંદોલનમાંથી જન્મી છે, એટલે કે આંદોલનના ઉદ્દેશથી બેરોજગારી છે, ગરીબી દૂર કરવી, આ પ્રકારના આંદોલનમાંથી જન્મેલી છે. તો કોંગ્રેસમાં જોડાવાથી તમે એક પ્રકારની સત્તાની નજીક ગયા હોય એ પ્રકારની અમને લાગણી થઈ અને એ લાગણી અમને સ્વીકાર્ય નથી. આ સંજોગોમાં તમે રાજીનામું આપી દેવું જોઈએ અને એ પ્રકારની ભાવનાથી મેં દોરવાઈને રાજીનામું આપ્યું છે.
એનો મતલબ સાફ છે કે એક ભાવુક કહી શકાય એવા પ્રકારનો એક લેટર લખ્યો છે. આની અંદર ભાવનાત્મક કેટલી છે અને કેટલીક પોતાની ભાજપ સાથેની નિકટતા કેટલી છે એ તો મતદારો અને એના ઠાકોર સેના અલ્પેશ ઠાકોર ખુદ જાણી શકે છે. પરંતુ મૂળ મુદ્દો એ છે કે જે લેટર લખવામાં આવ્યો છે એ લેટરમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારોભાર મને અન્યાય થયો છે, કોંગ્રેસ દ્વારા વારંવાર મને અન્યાય થતો હતો, મારી સાથે જે સન્માન જળવાવું જોઈએ સન્માન જળવાતું ન હતું અને મને મારી સાથે વિશ્વાસઘાત થતો હતો, એટલા માટે મેં કોંગ્રેસ છોડી છે. તો તમામ એને કારણો આપ્યા છે. હવે જ્યારે કોઈ પણ ધારાસભ્ય અથવા તો કોઈ પણ પક્ષથી નારાજ વ્યક્તિ જ્યારે પક્ષ છોડતો હોય ત્યારે આ જ પ્રકારની વાત કરતો હોય કે મને અન્યાય થયો છે. અલ્પેશ ઠાકોર પણ એમાંના એક છે કે જે વાત કરી રહ્યા છે કે અન્યાય થઈ રહ્યો છે. પરંતુ મૂળ મુદ્દાની વાત કરીએ તો અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે તમામ જે કમિટીઓ છે, જે ઇલેક્શન માટે રાખવામાં આવેલી તમામ કમિટીઓ છે, એ કમિટીઓના મહત્વના હોદ્દા ઉપર આપ્યા હતા. સાથે સાથે કેમ્પેઇન કમિટી અને પ્રચાર કમિટી, જે બે મહત્વની કમિટીઓ કહી શકાય, એ કમિટીના શિરસ્ત પદ ઉપર પણ તેમને રોક્યા હતા. તેમ છતાં પણ અલ્પેશ ઠાકોરને એવું લાગી રહ્યું છે કે મને અન્યાય થઈ રહ્યો છે. સાથે સાથે તેને એક બિહારના સહપ્રભારી તરીકે નિમ્યા હતા. તેમ છતાં પણ અલ્પેશને એવું લાગી રહ્યું છે કે મને અન્યાય થઈ રહ્યો છે. સાથે જ્યારે વિધાનસભાની વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણી વખતે અલ્પેશ ઠાકોરને 9 સીટ આપવામાં આવી હતી. આ 9 સીટમાંથી એના 4 ધારાસભ્યો લગભગ જીત્યા હતા અને બાકીના તમામ હાર્યા હતા, એટલે કે 5 હાર્યા હતા. આ સંજોગોમાં જો કોંગ્રેસે અલ્પેશ ઠાકોરની વાત સ્વીકારી ના હોત તો કદાચ એના 5 ધારાસભ્ય પણ હોત અને સત્તાની નજીક પણ આવી ચૂક્યા હોત. તો આ સમીકરણો છે એ અલગ સમીકરણો છે. અલ્પેશ ઠાકોર કંઈક અલગ બોલી રહ્યા છે, સાથે સાથે વાત બી અલગ થઈ રહી છે. એ તમામ વાતો અલગ છે. પણ મૂળ મુદ્દાની વાત આવે તો આ પ્રકારનો લેટર અલ્પેશ ઠાકોરે લખ્યો છે. હવે રહી વાત, હવે અલ્પેશ ઠાકોર શું કરી છે કે એની છે. અલ્પેશ ઠાકોર તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે, પણ એને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી. મતલબ કે તેઓ ધારાસભ્ય પદે રહેવાના છે. હવે જ્યાં સુધી તેઓ ભાજપમાં સત્તાવાર રીતે એન્ટ્રી ના મારે ત્યાં સુધી તેઓ ધારાસભ્ય પદે રહેશે. કારણ કે પક્ષ પલટાનો ધારો છે જે લાગુ પડતો નથી એના કેસની અંદર, જ્યાં સુધી ભાજપમાં ના જાય ત્યાં સુધી. આ સંજોગોમાં અલ્પેશ ઠાકોર છે કોંગ્રેસ વિરુદ્ધમાં પ્રચાર કરશે લોકસભાની ચૂંટણીમાં, ઠાકોર સેનાના નામે ઠાકોર ઉમેદવારનો પ્રચાર કરશે અને ઇનડાયરેક્ટલી વેમાં ભાજપને ફાયદો કરાવી શકશે. અને આ જે 3 સીટો છે કે જ્યાં અલ્પેશ ઠાકોર છે એ માંગ કરી રહ્યા હતા કે અમને ટિકિટ આપો, એમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા છે. આ 3 સીટ એવી છે જે કોંગ્રેસની મજબૂત સીટ માનવામાં આવે છે. ત્યાંમાંથી 3માંથી 2 સીટ એવી છે કે જ્યાં કોંગ્રેસ જીતી શકે એવી છે. આ સંજોગોમાં કોંગ્રેસને નુકસાન થશે અને ભાજપને ફાયદો થશે. હવે અલ્પેશ ઠાકોર કયા પદ હેઠળ અથવા તો કયા પૈસાની લાલચે ભાજપમાં ગયા છે એ સંશોધનનો વિષય છે. એ અલ્પેશ ઠાકોર જવાબ આપી શકે. પરંતુ એક વાત ચોક્કસ છે કે અલ્પેશ ઠાકોર અત્યારે ભાજપમાં ગયા છે તો મતલબ સાફ છે કે અલ્પેશ ઠાકોરને બની શકે કે ભવિષ્યમાં જવાહર ચાવડા જેવું અને બાવળિયા જેવું કોઈ પદ મળી શકે અથવા તો બીજા કોઈ હોદ્દા મળી શકે, જેથી અલ્પેશ ઠાકોર જે છે એ કેટેગરીમાં આવે કે કોંગ્રેસની અંદર અન્યાય થતો હોય અને ત્યાં વિકાસ થઈ જાય. તો આ વિકાસની નીતિની અંદર કોંગ્રેસ ઠાકોર હવે જોડાવાની સંભાવના દેખાઈ રહી છે. જી દેવસીભાઈ, ખાસ કરીને એ પણ આપના માધ્યમથી જાણવા માંગીશું કે શું અલ્પેશ ઠાકોર પોતે એક મહત્વાકાંક્ષી નેતા હોય છે કે જે કારણથી વારંવાર તેમણે પોતાનો અસંતોષ મૂક્યો હતો અને અગાઉ પણ તેમણે રાજીનામાની ચીમકી આપી હતી અને આખરે તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે? જી, અલ્પેશ ઠાકોરની વાત કરવામાં આવે તો આ પહેલી વાત નથી. કારણ કે અલ્પેશ ઠાકોર જે છે અગાઉ વારંવાર કોંગ્રેસથી નારાજ થઈ ચૂક્યા છે, કોંગ્રેસના હાઈકમાન્ડને વારંવાર ધમકી આપી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા એટલે કે લગભગ 20 દિવસ પહેલાની જ ઘટનાની વાત કરીએ તો ત્યારે પણ 2 દિવસ સુધી તેઓ રિસાયા હતા. દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા હતા. અર્જુનભાઈ મોઢવાડિયા અને રોહન ગુપ્તા બંને ત્યાં એને લઈ ગયા હતા રાહુલ ગાંધીને મળવા માટે. અને પણ તેઓ ત્યારબાદ એવું આવીને કહ્યું હતું કે હું મારા લોકોથી નારાજ હતો, મારા લોકોની માંગ પૂરી નથી કરી શક્યો, પણ હવે મારી નારાજગી દૂર થઈ છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના શીર્ષ નેતાએ મને જે વાત કરી છે એની અંદર મને સંતોષ છે અને હું કોંગ્રેસમાં રહીશ. હવે એ જ વ્યક્તિ આજે 20 દિવસ પછી એવું કહી રહ્યો છે કે મને કોંગ્રેસમાં અન્યાય થઈ રહ્યો છે, મારી વાત સ્વીકારવાની વાત કરવાવાળા 20 દિવસ પહેલા વાળા આજે અન્યાયની વાત કરે છે. આ સંજોગોમાં અલ્પેશની મહત્વાકાંક્ષા સ્પષ્ટ દેખાય છે. અલ્પેશ એવા મહત્વાકાંક્ષી વ્યક્તિ છે કે જેને જલ્દી બધું જોઈએ છે. હવે રાજકારણની અંદર એક પ્રકારની વસ્તુ હોય છે કે જેટલા ઘડાવ અને જેટલા મજબૂત બનો, જેટલા પીઢ બનો, ત્યારબાદ તમને પદ અને પૈસા અથવા તો એવા પ્રકારનું જે ઊંચું પદ જોઈએ એ મળતું હોય છે. અલ્પેશને ફટાફટ બધું જોઈએ છે એવા પ્રકારનું અત્યારે દેખાઈ રહ્યું છે. આ સંજોગોમાં એવું બની શકે કે તેઓ ભાજપ છોડીને કોંગ્રેસ છોડીને ભાજપના રસ્તા તરફ જઈ રહ્યા છે. તો આ તમામ સમીકરણો અત્યારે એવું કહેવાય કે અલ્પેશની મહત્વાકાંક્ષા એના માટે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટલી જવાબદાર હોઈ શકે.
દિવસી ખાસ કરીને હાર્દિક પટેલને જે પ્રમાણે કોંગ્રેસે સ્ટાર પ્રચારક બનાવ્યા, તો હાર્દિક પટેલને જેટલું સ્ટેન્ડ મળી રહ્યું છે, લાગી શકે કે અલ્પેશ ઠાકોરે જે પ્રમાણે કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા અને હાર્દિક પટેલ જેટલી મહત્વતા ન મળી હોય તે કારણ પણ તે કદાચ અસંતોષ આ વ્યક્ત કરી શકતા હોય. જી ચોક્કસથી કહી શકાય કે જે રીતે હાર્દિક પટેલને એક સ્ટાર પ્રચારકનું એક પ્રકારનું જે સ્ટાર પ્રચારકમાં સામેલ કરવામાં આવ્યા, હાર્દિક પટેલ અત્યારે ગુજરાત સિવાયના રાજ્યની અંદર પ્રચાર કરી રહ્યા છે અને રાહુલ ગાંધી અને કોંગ્રેસના મોવડી મંડળની નજીક બની ચૂક્યા છે. આ સંજોગોમાં અલ્પેશ ઠાકોરને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે તેઓને અન્યાય થઈ રહ્યો છે. તેઓ યુવા નેતા છે, એક ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તેમની પાસે કેટલાક ધારાસભ્યો છે, તેમ છતાં પણ તેને અન્યાય થઈ રહ્યો છે અને અલ્પેશને હાર્દિક જેટલું મહત્વ આપવામાં આવતું નથી એવું તેમને અંદરથી લાગતું હતું અને એને કારણે તેઓએ છોડ્યું હોય. એટલે કે એક કારણ નથી, હાર્દિક પટેલ એક કારણ નથી, હાર્દિક પટેલ સિવાયના પણ ઘણા કારણો છે જે અલ્પેશ ઠાકોર માટે પદ છોડવા માટે મહત્વના પુરવાર થઈ રહ્યા છે. એટલે કે જે પ્રકારની એક વસ્તુ છે જે હાર્દિક પટેલ એક ફેક્ટર હોય છે એ પણ એક પ્રકારનું એક ફેક્ટર હોઈ શકે. જી ખાસ કરીને જે પ્રમાણે અલ્પેશ ઠાકોરે દિવસી અલગ અલગ કારણોસર રાજીનામું આપવાની વાત કરી હતી અને ઠાકોર સેનાના જે આગેવાનો ગઈકાલે બેઠક કરી હતી તેમણે કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર સાથે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડવો પડશે, કારણ કે કોંગ્રેસ ઠાકોર સેનાને પ્રતિનિધિત્વ નથી આપતી, પ્રભુત્વ નથી આપતી અને ઠાકોર સેનાનું મહત્વાકાંક્ષા જે છે, ઠાકોર સેનાની જે વોટ બેંક છે તેની ઉપર કોંગ્રેસ ધ્યાન નથી આપતી. તે કારણસર સમગ્ર ઠાકોર સેનાની એવી માંગણી હતી કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે છેડો ફાડે. તો આ વાતને કેટલી યોગ્ય ગણી શકાય? કારણ કે ગેનીબેન ઠાકોર જેવા ધારાસભ્યો પણ કોંગ્રેસ પાસે જ છે, તો માનવામાં આવી શકે કે ઠાકોર સેનાને પણ અલ્પેશ ઠાકોરની એક મહત્વાકાંક્ષા છે, તેના વ્યક્તિગત વિચારોને લીધે તે કોંગ્રેસ સાથે છેડો ફાડે છે, નહીં કે ઠાકોર સમાજના દબાણના લીધે. હજી એક વસ્તુ કહી શકાય કે ઠાકોર સેનાની અંદર સર્વસર્વા અલ્પેશ ઠાકોર જ છે. અલ્પેશ ઠાકોર એમ કહે છે કે આ કામ કરવું છે તો ઠાકોર સેના કરે છે અને આ કામ નથી કરવું તો ઠાકોર સેના ના પણ કરે. એટલે કે અલ્પેશ ઠાકોર ઉપર ઠાકોર સેના હાવી નથી, ઠાકોર સેના ઉપર અલ્પેશ ઠાકોર હાવી છે એ ચોક્કસ કહી શકાય.